સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાટિયા ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી, જેમાં અમે લોકોને બાતમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે 1 થી 2 દિવસમાં. એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી, અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા. એવી રીતે બાતમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી, તો ત્યાં એક સંચાલક અને એના સિવાય 6 ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા, તપાસ કરતા અને તમારા ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો 5 થી 50 હજાર 5 લાખ રૂપિયા જેટલાની લોનની વિશ્વાસ આપતા હતા કે 1 થી 2 દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું, અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી 799 અને 999 રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા, અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા. જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી, અને એ માહિતી એ લોકોએ મેટા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા. તો જે લોકોને લોન ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે, અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબરનું ડેટા એ લોકો પાસે પહોંચી જાય, અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે 100 કોલ કરવાનું છે કે 200 કોલ કરવાનું છે, અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી. અત્યારે એક જ આરોપી પકડાયો છે, અને બીજો જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે. બેઝિકલી એ જે આરોપી છે એ અગાઉ એક જગ્યા કામ કરેલું છે, અને એને ખબર પડી ગઈ કે કેવી રીતે મતલબ એક લોન એજન્ટ તરીકે કામ ચાલુ છે હાલ માર્કેટમાં. તો એમને એમ લાગ્યો કે હું લોન એજન્ટ તરીકે કામ કરી લઉં, અને 799 અને 999 જેટલી નાની રકમ માટે કોઈ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ કરવા વાળું નથી, એટલે પછી એમને ઓનલાઈન કસ્ટમરનો ડેટા માહિતી લઈને પછી એમને ચીટિંગ કરીને એમના પાસેથી આપણે લોન પ્રોસેસિંગ ફીના નામે પૈસા લઈ લઈશું. એ લોકો 799 999 મુજબ, અને જે ટેલિકોલર સાથે વાતચીત થઈ તો એમાં દર દિવસનું તમે સમજી શકો 20 થી 30 જેટલા માણસો કન્વર્ટ થઈ જતા હતા કે લોન પ્રોસેસિંગ ફી આપવા માટે રાજી થઈ જતા હતા, અને એ મુજબ આપણે અંદાજે અમે લોકોને લાગે છે કે 10 લાખ રૂપિયા જેટલાનું એમને છેતરપિંડી કરીએ મહિનાનું એમ લાગે છે કે 600 થી 700 જેટલા વિક્ટિમ્સ થઈ શકશે. તો અત્યાર સુધીમાં 3000 જેટલા થશે, 3-3.5 હજાર. 6 મહિનાનું તો કન્ફર્મ થઈ ગયું છે કે 6 મહિનાથી ચાલે છે.